ગોવામાં મહાવીર સ્વામી હતા. ગોવામાં કોણ હતું? મહાવીર સ્વામી. જ્યારે બિહારમાં બુદ્ધ આખું લખું ગૌતમ બુદ્ધ અને વાલ્મીકી. બિહારમાં બુદ્ધ અને વાલ્મીકી હતા. એક દિવસ બંનેનો ઝઘડો કરાવવા માટે ઉત્તર પ્રદેશમાં સિકંદર દૂધ પીને હેડી આવ્યો. દૂધ એટલે દૂધવા, પી એટલે પીલી ભીતી. આ બે તો ઝઘડ્યા, છોડાવવા પડશે. યસ ઓર નો? છોડાવવા કોણ આવશે ખબર? કોઈની તાકાત ખરી છોડાવવા જવાની? તો હા, આંદામાન નિકોબાર થી મહાત્મા ગાંધી રાણી ઝાંસીને લઈને આયા છોડાવવા. ઝાંસી की રાણી ઝાંસીને લઈને આયા. બોલો મિત્રો, એક સાથે કેટલા નામ થઈ ગયા? ઘણો. ગોવામાં મહાવીર સ્વામી હતા. મહાવીરમાં પહેલો અક્ષર મ એટલે બીજું નામ મોલેમ. મહાવીરનો મ, મોલેમનો મ. રેડી? આગળ વધો. બિહારનો બ, બુદ્ધ વાલ્મીકી. ઝઘડો કર્યા. ઉત્તર પ્રદેશમાં સિકંદર દૂધ પીને આવી ગયો. છોડાવવા આંદામાન નિકોબાર થી મહાત્મા ગાંધી રાણી ઝાંસીને. બોલો એક સાથે આટલા નામ. ઉપર સૌથી મોટું, નીચે સૌથી નાનું, વચ્ચે સૌથી વધારે. પણ શું સર? રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો. ફરીથી, ઉપર સૌથી મોટું એટલે સૌથી મોટો નેશનલ પાર્ક કયો? તો હેમિસ. હેમિસ કયો? લદાખનો હેમિસ એ ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન. નીચે સૌથી નાનું એટલે ગિંડી. તમિલનાડુનું ગિંડી એ સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન. સૌથી નાનો. અને વચ્ચે મધ્યપ્રદેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો. મધ્યપ્રદેશમાં સૌથી વધુ. ચલો સર, એનાથી એક સ્ટેપ આગળ વધો. હવે એનાથી એક સ્ટેપ આગળ વધો. મધ્યપ્રદેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો કેવા? તેના નામ બોલું. જો મધ્યપ્રદેશમાં હું કયું ટ્રીક પકડી રાખો. જો વ્યક્તિના નામ આવે, પન્નાબેન, માધવભાઈ, માધવના ભાઈ બાંધવભાઈ, નરસિંહભાઈ, નરસિંહગઢ, સંજયભાઈ, સંજય ગાંધી, શિવભાઈ, શિવપુરી, શિવપુરી નહીં, શિવપુરી, રાતાપાની, કુનો, પંચમઢી, પેંચ, સાતપુડા. આવા બધા નેશનલ પાર્ક. આ બધા મને ગમે કયો ખબર? મને ગમે પેલા પેંચ. કેમ? ભારતમાં વાઘ વધારે પેંચમાં. બીજો ગમે કુનો. કેમ? ચિત્તા વધારે કુનોમાં. આ તમિલનાડુમાં ગિંડી સિવાય બીજું નામ મૃદુમલય.